students, hope you all are doing well. See, previously આપણે તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે છે એનો યુનિટ નંબર 4 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી કોસ્ટ ઓફ ઇક્વિટી શેર્સ. સી, તમને એમ થતું હશે કે ઇક્વિટી શેરની પણ કંઈક કોસ્ટ હોય. હા, even if it is ownership instrument, still there is a cost that particularly incurred to form, અને એ છે રિક્વાયર્ડ મિનિમમ રેટ ઓફ રિટર્ન. બરાબર, આજે હું છું કે તમે છો, આપણે કોઈ પણ લોકો હોઈએ, આપણી પાસે જે કાંઈ બી મની છે, બરાબર, એ મનીને આપણે બેઝિકલી એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરવા માંગીએ છીએ કે જે જગ્યાએ ઇન્વેસ્ટ કરવાથી એકચ્યુઅલમાં આપણને કંઈક રિટર્ન મળે. યસ ઓર નો? જે કંપની રિટર્ન ગિવિંગ હશે એમાં જ આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટ રાખશું. જે કંપની રિટર્ન નહીં આપે આફ્ટર સર્ટેન ટાઈમ પીરિયડ, આપણે એ કંપનીને છોડી દઈએ છીએ. યસ ઓર નો? સો બેઝિકલી ઓન ધીસ કન્ટેક્સ્ટ દે આર ટ્રાઇંગ ટુ ટેલ અસ કે ભાઈ ઇક્વિટીની પણ કંઈક કોસ્ટ હોય, even if it is ownership instrument. Yes, of course, equity shareholders are ownership. In particularly, they have ownership of company. They plays important role in decision making of company. જે લોકોનો એટલો બધો હાથ હોય કંપનીની અંદર, એ લોકો જે છે એટલીસ્ટ એટલું તો એક્સપેક્ટ કરે ને કે ભાઈ જે લોકોને એને ચૂઝ કર્યા છે એ એટલીસ્ટ એટલું સારું પરફોર્મ કરી આપે કે ભાઈ કંઈક ને કંઈક રિટર્ન મળે. ફાઇન. સો બેઝિકલી એ એક પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એના ઉપરથી એ લોકોએ કીધેલું છે તમને કે ભાઈ આવી રીતનો અપ્રોચ હોય ડિવિડન્ડ. લેટ અસ take a look to the first approach named dividend approach. Then we will particularly move to this aspect named capital asset pricing model. બરાબર, CAPM જે છે એ બી એક મોડેલ છે અને એના ઉપર પણ આપણે અમુક જે છે ડિસ્કશન કરશું. પહેલા જોઈએ શું કે છે તો કે this approach determines the cost of equity shares based on dividend expected by equity shareholders in future. કેવી રીતે આ અપ્રોચ કોસ્ટ જે છે ડિસાઇડ કરી આપે છે તો કે એ વસ્તુના બેઝિસ ઉપરથી કે જેમાં શેર હોલ્ડર્સ એક લેવલ પછી જે છે એ ડિવિડન્ડ એક્સપેક્ટ કરે છે કે ભાઈ કંપની આટલા વર્ષ સુધી પરફોર્મ કરે તો એટલીસ્ટ આટલું તો ડિવિડન્ડ આપતી હોવી જ જોઈએ. અધરવાઇઝ એનો સીધો સાદો મિનિંગ એવો થાય છે કે કંપની ઇઝ નોટ પરફોર્મિંગ વેલ. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી તમને અહીંયા આપેલું છે કે ભાઈ ડિવિડન્ડ જે કંઈ પણ ઇક્વિટી શેર હોલ્ડર્સ એક્સપેક્ટ કરે છે, બરાબર, ફ્યુચર માટે એના બેઝિસ ઉપરથી આ લોકો કોસ્ટ ડિસાઇડ કરશે ઇક્વિટી. હવે સેકન્ડ તમને એવું કીધું છે કે ધ કોસ્ટ મેનેજમેન્ટ ઇઝ બેઝડ ઓન ડિવિડન્ડ વેલ્યુએશન મોડેલ. એટલે કે તમે તમારા કંપનીના શેર હોલ્ડર્સ જેટલા બી છે એના ડિવિડન્ડનું વેલ્યુએશન કેટલું થાય છે એના બેઝિસ ઉપરથી આઈડિયા આવશે કે ધેટ્સ હાઉ કોસ્ટ ઓફ ઇક્વિટી વર્ક્સ. રાઈટ ઓર નોટ? Fine. So એક perspective આપેલું છે. Here cost of equity shares is taken as minimum required rate of return by equity shareholders in terms of expected dividend in future. Yes, અહીંયા જે છે એ કોસ્ટ મેનેજમેન્ટ કોના બેઝિસ ઉપર થાય છે તો કે ડિવિડન્ડ વેલ્યુએશન મોડેલ, એટલે કે ડિવિડન્ડનું વેલ્યુ, ડિવિડન્ડ જે કાંઈ પણ તમે આપવાનો છો આવનારા ટાઈમ પિરિયડમાં એની વેલ્યુ એ લોકો ડિસાઇડ કરે છે. ફાઇન. બીજી એક વસ્તુ એવું કીધું છે કે કોસ્ટ ઓફ ઇક્વિટી કઈ વસ્તુને લેવામાં આવે છે તો કે મિનિમમ રેટ ઓફ રિટર્ન એક્સપેક્ટેડ બાય ઇક્વિટી શેર હોલ્ડર્સ. ફાઇન. એટલે સિમ્પલી 10% રિટર્ન હું એક્સપેક્ટ કરું છું. યસ ઓર નો? એન્ડ ધીસ 10% ઇઝ બેઝિકલી ધી કોસ્ટ ઓફ ઇક્વિટી. ફાઇન. આગળ તમને કહે છે કે ફોર ધી મેઝરમેન્ટ ઓફ કોસ્ટ ઓફ ઇક્વિટી શેર્સ following data would be needed. Yes, equity shares ની કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે નીચે તમને એક ડેટા આપેલો છે. that data you will be required. બરાબર, અને એના બેઝિસ ઉપરથી જ નક્કી થશે કે ખરેખર તમે જે ડિવિડન્ડ કેલ્ક્યુલેટ કરો છો એટલી જ ઇક્વિટી જે છે એનું એટલા જ મેઝરમેન્ટની અંદર તમને શું ઇક્વિટી રિયલાઇઝ થશે, એનું ડિવિડન્ડ રિયલાઇઝ થશે. જોઈએ શું કે છે, કયો ડેટા જોશે તો કે નેટ કેશ ઇનફ્લોઝ ઓન ધી ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર્સ.
અહીંયા તમારે નેટ કેશ ઇનફ્લો જોશે. ઇનફ્લોનો ડેટા એટલા માટે જોશે કારણ કે તમે ઇસ્યુ જે છે એ ઇક્વિટીનો કરેલો છે. જ્યારે તમે ઇસ્યુ કર્યો હશે ત્યારે તમને કંઈક તો પૈસા મળેલા જ હશે. સાવ તો એવું નહીં હોય કે ભાઈ પૈસા વગર જે છે એ વસ્તુ ચાલી જતી હોય. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલો છે. આગળ તમને કીધું છે કે કરંટ માર્કેટ પ્રાઇસ ઓફ ઇક્વિટી શેર્સ. બરાબર, એટલે કે કરંટ માર્કેટ પ્રાઇસ અત્યારે જે માર્કેટમાં ચાલે છે. સે ફોર એક્ઝામ્પલ તમે ઇસ્યુ ભલે 100 રૂપિયાનો કરેલો પણ અત્યારે માર્કેટમાં તમારા શેર્સની પ્રાઇસ 500 રૂપિયા છે કે 700 રૂપિયા છે તો તમારે એ લઈને ચાલવાનું છે. ફાઇન. સો એક પર્સપેક્ટિવ આપેલો છે. આગળ તમને કીધું છે કે ઇટ રિક્વાયર્સ એડજસ્ટમેન્ટ ફોર ડિસ્કાઉન્ટ પ્રીમિયમ ઓન ધી ઇસ્યુ એન્ડ ફ્લોટેશન કોસ્ટ. બરાબર, એટલે એ વસ્તુ બી રિક્વાયરમેન્ટમાં છે કે તમે ડિસ્કાઉન્ટથી શેર્સ ઇસ્યુ કરેલા છે કે પ્રીમિયમથી. 100 નો શેર 90 માં દીધો છે કે 100 નો શેર 105 માં. That is also important scenario or we can say that important aspect. કારણ કે તમે ડિસ્કાઉન્ટથી ઇસ્યુ કરો છો કે પ્રીમિયમથી, ખરેખર એ દરેક વસ્તુ જે છે એ કંપનીને અફેક્ટ કરે છે. ફાઇન. એન્ડ ધેન કમ્સ ટુ ફ્લોટેશન કોસ્ટ. બરાબર, જે કાંઈ પણ તમે ઇક્વિટી થ્રુ ઇક્વિટીનો ઇસ્યુ કરવા માટે જેટલી બી કોસ્ટ બેર કરેલી હશે, જેટલી બી એડવર્ટાઇઝમેન્ટ બેર કરેલી હશે એ બધી વસ્તુ. ફાઇન. આગળ તમને કીધું છે કે નેટ કેશ આઉટફ્લોઝ એઝ એક્સપેક્ટેડ બાય ઇક્વિટી શેર હોલ્ડર્સ ઇન ટર્મ્સ ઓફ ડિવિડન્ડ. એટલે આઉટફ્લોમાં શું લેવાનું છે તો કે ડિવિડન્ડ. જે શેર હોલ્ડર ઇક્વિટી શેર હોલ્ડર્સ એક્સપેક્ટ કરે છે એ ડિવિડન્ડ. બરાબર. ધ પોઈન્ટ to be noted here is that dividend expectation of equity shareholders may not remain constant over a period of time. Yes. એટલે કે એક વસ્તુ અહીંયા નોટ કરવાની ખાસ જરૂરિયાત છે કે ડિવિડન્ડ એક્સપેક્ટેશન ઇક્વિટી શેરહોલ્ડરની દરેક સમયે સરખી જ હોય એવું બિલકુલ પણ જરૂરી નથી અને ખરેખર એવું બને પણ નહીં. બરાબર. હવે અહીંયા તમને ફોર્મ્યુલા આપેલો છે કોસ્ટ ઓફ ઇક્વિટીનું ડિવિડન્ડ વેલ્યુએશન મોડેલનો. KE which stands for cost of equity is equal to D1 એટલે કે dividend expected by shareholders at the end of current year divided by P0 એટલે કે current market price of equity shares or prevalent market price and plus G it means growth expected in dividend. હા, આવી વસ્તુ તમારે આગળ જતા સમ કેલ્ક્યુલેટ કરવાના આવશે, એની અંદર આવશે. બરાબર. તમારા આ કોર્સ કરિક્યુલમમાં તો નથી બટ યસ તમે એક સ્ટેપ અપ જશો તો આગળના સેમેસ્ટર્સની અંદર તમારે એ વસ્તુ સમજવાની આવશે, 5th અને 6th ની અંદર તો ખાસ. બરાબર. તો ગ્રોથ એક્સપેક્ટેડ ઇન ડિવિડન્ડ. શું જિંદગી પર 10%ના 10% જ રહે ડિવિડન્ડ? ના. ઇટ કીપ્સ ઓન ચેન્જિંગ વિથ ધ ટાઈમ. ફાઇન. સો એક વર્ષે કદાચ 10% હોય અને આવતા વર્ષે તમે એક્સપેક્ટ કરો છો ડિવિડન્ડનો ગ્રોથ 12% સુધી. સો ગ્રોથ એક્સપેક્ટેડ ઇન ધી ડિવિડન્ડ એટલે કે 12% જેટલો તમે એક્સપેક્ટ કરો છો. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી particular dividend model. Let us take a look to CAPM model, capital asset pricing model. CAPM model is also important for calculating cost of equity. See, આગળ જતાં તમે CAPM ના પણ કેલ્ક્યુલેશન્સ કરશો અને એની સાથે સાથે ડિવિડન્ડ વેલ્યુએશન મોડેલ. ડિવિડન્ડ વેલ્યુએશનમાં બી ઘણા બધા ઇકોનોમિક્સ લોકોએ અલગ અલગ મોડેલ આપેલા છે અને એ પ્રમાણે કેલ્ક્યુલેટ તમે કરી શકો છો. ફાઇન. CAPM is another approach used to measure cost of capital, the relationship between cost of equity capital. It means required rate of return by equity shareholders and relevant or non-diversifiable risk as reflected in terms of beta is considered to measure cost in CAPM approach. બરાબર. આની અંદર આપણે CAPM મોડેલ એટલે કે કેપિટલ એસેટ પ્રાઇસિંગ મોડેલની અંદર આપણે શું વસ્તુ મેઝર કરીએ છીએ તો કે કોસ્ટ ઓફ ઇક્વિટી કેપિટલ એઝ વેલ એઝ નોન ડાયવર્સિફિએબલ રિસ્ક. એટલે એવું રિસ્ક કે જે એક વખત તમે લઈ લીધું પછી ડાયવર્સિફાઈ ના થઈ શકે. યુ જસ્ટ હેવ ટુ કન્ટિન્યુ વિથ ધેટ પર્ટિક્યુલર થિંગ. બરાબર. તમારે એની જોડે જ કન્ટિન્યુ કરવાનું રહે છે. ફાઇન.
સો યસ, એ એક વસ્તુ તમને આપેલી છે અને ઇક્વિટીની કોસ્ટ મેઝર કરવા માટે આપણે આ બંને આસ્પેક્ટને ધ્યાનમાં લઈએ છીએ. આગળ તમને કીધું છે કે વિથ ધી હેલ્પ ઓફ ધીઝ અપ્રોચ ઇન્વેસ્ટર્સ કેન એક્ઝામાઇન risk return trade off for the proposed security investment. બરાબર. આ અપ્રોચના હેલ્પથી તમને શું ફાયદો થાય તો કે ઇન્વેસ્ટર પણ પોતાનું રિસ્ક રિટર્ન જે છે એનું ટ્રેડ ઓફ જે છે એ મેઝર આઉટ કરી શકે. એટલે અહીંયા ખાલી તમારે એઝ અ ફોર્મ જ મેઝર આઉટ કરવું જરૂરી નથી. જે લોકો ઇન્વેસ્ટર છે એ તો રિસ્ક બેરર છે ને, એ તો રિસ્ક લે છે તમારી કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી. તો એ કેસની અંદર એ લોકો પાસેથી એટલીસ્ટ તમારી પાસેથી એટલીસ્ટ એવી એક્સપેક્ટેશન રાખશે જ કે જેની અંદર તમે રિસ્ક રિટર્ન ટ્રેડ ઓફ જે છે એ લોકો પણ મેઝર કરી શકે એવું કંઈક વ્યવસ્થા કરી આપો. ફાઇન. ધીસ ઇઝ હાઉ they can also assess the impact of proposed security investment on the portfolio risk and return. અને આવી રીતે કરે છે તો પછી શેર હોલ્ડર પોતે પણ પ્રપોઝડ ઇન્વેસ્ટમેન્ટ જે કાંઈ પણ છે, પ્રપોઝડ ઇન્વેસ્ટમેન્ટ એટલે સીધી સાદી વસ્તુ કે ઇક્વિટી તમે જે ઇસ્યુ કરેલી છે માર્કેટની અંદર એ બરાબર, તો એમાં સિક્યુરિટીની અંદર રિસ્ક કેટલું છે, રિટર્ન કેટલું છે, એના રિસ્કના પેરામીટર્સ કેવા છે, એના બધા વસ્તુ પર તમે ધ્યાન એક સાથે આપીશો. બરાબર. સો એ એક અપ્રોચ પણ તમને આની અંદર આપેલું છે. હવે નીચે છે ને તમને કોસ્ટ ઓફ ઇક્વિટી જે છે એના માટે CAPM મોડેલ થ્રુ તમારે કેવી રીતે કેલ્ક્યુલેશન કરવું એ આપેલું છે. લેટ અસ ફર્સ્ટ ટેક અ લુક ટુ ધેટ પાર્ટ. KE ઇઝ ઇક્વલ ટુ RF પ્લસ B ઇન્ટુ બ્રેકેટ KM માઇનસ RF. એટલે આ જે છે એ ફોર્મ્યુલા થાય છે CAPM મોડેલનું. એક વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો, ઇફ તમારી એક્ઝામ લેવાય છે બરાબર, તો તમને આ બંને મોડેલ એટલે કે ડિવિડન્ડ મોડેલ અને CAPM મોડેલ એકસાથે પૂછાય છે. You just have to explain these formulas, these details and particular it's these aspects that what represents what. Fine. બરાબર. તમારે આટલી વસ્તુ એક્સપ્લેન કરવાની છે, આ ડિટેલ્સ એની સાથે ફોર્મ્યુલા અને કઈ વસ્તુ શું રિપ્રેઝન્ટ કરે છે એટલે કે એના ડિનોશન, how it denoted with some we can say that numbers or with some alphabets. Fine. So KE stands for cost of equity shares. એટલે આ તમને જે અહીંયા આપેલું છે એ cost of equity shares છે. ફાઇન. આગળ તમને કીધું છે RF is equal to risk free rate of return. It means required rate of return on risk free investment. B stands for beta coefficient, which measures the sensitivity of the firm's security to market changes. બહુ ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ છે આ બીટા. બરાબર સમજશું. KM stands for average market rate of return or required rate of return on market portfolio of invest. બરાબર. એટલે કે આ જે છે તમારો માર્કેટ પોર્ટફોલિયો જે છે એનું ઇન્વેસ્ટમેન્ટ રિપ્રેઝન્ટ કરશે ને આ તમને રિસ્ક ફ્રી રેટ બતાવશે. બરાબર. તો આ જે છે એ માર્કેટમાં જો પોર્ટફોલિયોનો એવું કહી શકાય કે રેટ ઓફ રિટર્ન વધારે હોય અને તમારો રિસ્ક ફ્રી રેટ ઓફ રિટર્ન ઓછો છે તો જે કાંઈ બી વધશે દેટ વિલ બી નોન એઝ માર્કેટ રિસ્ક પ્રીમિયમ. બરાબર. એટલે કે સમજાવું છું, પહેલાં આપણે RF સમજી લઈએ, રિસ્ક ફ્રી રેટ ઓફ રિટર્ન. બરાબર. આ ત્રણ બોલ્ડ પાર્ટ છે એને સમજીએ છીએ. રિસ્ક ફ્રી રેટ ઓફ રિટર્ન એટલે કે તમે એવી સિક્યુરિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને એમાંથી રિટર્નની એક્સપેક્ટેશન રાખો છો કે જે સિક્યુરિટીમાં કાં તો ઝીરો રિસ્ક છે ઓર નેગ્લિજિબલ રિસ્ક છે. બરાબર. ઝીરો રિસ્ક પણ હોઈ શકે, નેગ્લિજિબલ પણ હોઈ શકે. દેટ ઇઝ એન્ટાયરલી ડિપેન્ડ અપોન ધી સિક્યુરિટી યુ હેવ સિલેક્ટેડ ટુ ઇન્વેસ્ટ યોર મની. બરાબર. સો એ એક પર્ટિક્યુલર આસ્પેક્ટ છે. તો રિસ્ક ફ્રી રેટ ઓફ રિટર્ન particularly explains that whenever you are investing your money into certain securities that have zero risk or we can say that very negligible risk or bearable risk. Bearable, instead of using bearable we can say that negligible risk. Fine. Second point is RM minus RF stands for market risk premium. RM, it means this one. Find return on market portfolio of investments, while RF stands for risk-free rate of return.
Fine. So risk-free rate of return basically we have understood. Let us discuss about the market portfolio investment. See what they want us to try to connect with. If you go with your own particular investments, or we can say that if you go for market, fine. So as you expected 10% here in risk-free rate of return, but in market portfolio particularly you are going to get 12%, 15%, 18% something return. Fine. So in this particular case, market risk premium will be 18% less, 10%. So your market premium will be 8%. Premium stands for always more than the thing. બરાબર. તો તમને બેઝિકલી જે કાંઈ પણ 10% રિટર્ન મળવાનું હતું, તો 10 = 10, તો એટલું મળ્યું રિસ્ક ફ્રી ડન. પણ તમે માર્કેટની અંદર ઇન્વેસ્ટ કર્યું અને થોડુંક રિસ્ક લીધું, નેગ્લિજિબલ રિસ્ક લીધું, તો તમને 18% રિટર્ન મળ્યું. તો એ વધારાના 8% જે છે એ પ્રીમિયમ છે. જે રીતે કેમ 100 રૂપિયાનો શેર આપણે 105 માં વેચી તો 5 રૂપિયા પ્રીમિયમ, સેમ વેથી જે છે એ માર્કેટ રિસ્ક પ્રીમિયમ કીધેલું છે. અને લાસ્ટમાં તમને આપેલું છે બીટા ઓફ ધી ફર્મ્સ સિક્યુરિટી. બીટા બહુ જ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે સિસ્ટમેટિક રિસ્ક જ્યારે તમે લ્યો છો ઇક્વિટીની અંદર, તો માર્કેટ વોલેટિલિટી તમને ઓટોમેટિકલી અફેક્ટ કરે છે. ફાઇન, ધેર ઇઝ નો એની રોકેટ સાયન્સ. માર્કેટ વોલેટિલિટી ઓટોમેટિકલી ગોઈંગ ટુ અફેક્ટ. પણ જોવાનું એ છે કે માર્કેટની અંદર 100 પોઈન્ટનો ચેન્જ આવે તો તમારી ફર્મ જે છે બરાબર એ કેટલી સેન્સિટિવ છે, માર્કેટ સેન્સિટિવ, તો તમારી ફર્મના શેર પ્રાઇસીસની અંદર કેટલા ચેન્જ આવે છે એને બીટા કહેવાય છે. સે ફોર એક્ઝામ્પલ એક વસ્તુ તમને કહું છું કે ભાઈ સે માની લો કે માર્કેટ જે છે એનો સ્કોર 100 છે, રાઈટ? ઓકે ડન. હવે માર્કેટનો સ્કોર 100 ટુ સડનલી ગોઝ ફોર 150. ફાઇન. સો 100 માંથી 150 થયું. હવે તમારી ફર્મની શેરના પ્રાઇસીસ 50 રૂપિયા હતા અને એમાંથી 55 રૂપિયા થયેલા છે. તો now this thing will be particularly going to show sensitivity of your, we can say that firm. Fine. So આનાથી તમારી ફર્મ કેટલી સેન્સિટિવ છે એનો આઈડિયા આપણને આવે છે. So this is all about dividend model as well as CAPM model. Particular આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર આપણે કોસ્ટ ઓફ રિટેન્ડ અર્નિંગ્સ જે છે ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.